પોરબંદરના માધવપુરમાં મધુવંતી નદીના પાણીએ તબાહી મચાવી। ઉપરવાસમાં વરસાદથી મધુવંતી નદી તોફાની બનતા બરબાદી। નદીના પાણીથી માધવપુર સહિત ઘેડ પંથક ફેરવાયો બેટમાં। માધવપુરના અનેક ગામોમાં મધુવંતી નદીના પાણી ઘૂસ્યા। નદીના પાણીથી અનેક ગામડાઓ બેટમાં ફેરવાયા। નદીના પાણીથી માધવપુરથી સામેડા જતો રસ્તો પણ બંધ થયો। કળજ બસરસા રસ્તા ઉપર ફરી વળ્યા છે પાણી। માધવપુર પંથકમાં પાણી ફરી વળ્યા છે। મધુવંતી નદી જેમાં જાણે તોફાન આવ્યું હોય એ રીતે મધુવંતી નદીમાંથી પાણી વહી રહ્યું છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે તબાહી વેરાઈ। નદીના પાણીથી માધવપુર સહિત ઘેડ પંથક આખો બેટમાં ફેરવાયો છે। માધવપુરના અનેક ગામોમાં મધુવંતી નદીના પાણી ઘૂસી ચૂક્યા છે। અનેક ગામડાઓ મધુવંતી નદીના પાણીના કારણે બેટમાં ફેરવાઈ ચૂક્યા છે। તો સાથે જ સામેડા જતો રસ્તો બંધ થઈ ચૂક્યો છે। જ્યાં પણ રસ્તા ઉપર મધુવંતી નદીના પાણી ફરી વળ્યા છે। કળજ બસરસા રસ્તા ઉપર નદીના પાણી ફરી વળ્યા છે। પોરબંદરનું માધવપુર જ્યાં ભારે વરસાદ વરસ્યો। ઉપરવાસમાં પણ વરસાદને પગલે મધુવંતી નદીમાં ભારે પાણીની આવક થઈ, જેના કારણે મધુવંતી નદીના પાણી ગામમાં ઘૂસી ચૂક્યા છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા અલ્પેશ મોઢ। અલ્પેશ, પોરબંદરના માધવપુરમાં વરસાદી સ્થિતિ શું છે? મધુવંતી નદીના પાણીથી કયા કયા ગામોને અસર પહોંચી છે? જી, જણાવી દઉં કે માધવપુર ઘેડ વિસ્તાર કહેવામાં આવે છે। માધવપુરનો જે વિસ્તાર છે તેની અંદર ઉપરવાસમાં જે પડેલું પાણી હોય છે, જેમાં જુનાગઢ, મેદરડા, ભેસાણા તે બાજુ જે વરસાદ પડે છે તેનું પાણી બધું પોરબંદરના માધવપુર ઘેડ વિસ્તારમાં આવે છે। જેને લઈને અહીંયા માધવપુરની મધુવંતી નદીની અંદર ઘોડાપુર ઉમટી પડ્યા છે। જે પાણીનો નિકાલ માત્ર ને માત્ર દરિયાની અંદર થાય છે। એટલે પોરબંદરના માધવપુરથી લઈ અને પાટવા સુધીમાં ઘણા બધા ગામો આવે છે। મયારી છે, કળજ છે, ગરેજ છે, જેવા ગામોની અંદર અત્યારે મગફળી અને સોયાબીનનું વાવેતર કરેલું છે। તે લોકોના ખેડૂતોના ખેતરમાં પણ પાણી ઘૂસી ગયા છે અને સર્વ જેટલા ગામો છે માધવપુરને જોડતા તેમાંથી લગભગ 15 થી 20 ગામના સંપર્કમાં વિહોણા થઈ રહ્યા છે। અત્યારે પોરબંદર માધવપુર રોડ ઉપર સોમનાથવાળા રોડ ઉપરથી માધવપુરથી જતા સાંભળા અને સાખેડા અને તે રસ્તા બંધ છે, ત્યારે ચિંગરિયા વાળો રસ્તો પણ બંધ છે। એ ઉપરાંત મોચાથી બળે જતો રસ્તો પણ બંધ છે। એ ઉપરાંત માધવપુરને જોડતા લગભગ રસ્તાઓ બંધ જોવા મળી રહ્યા છે અને હાલ પરિસ્થિતિમાં સર્વત્ર પાણી જોવા મળી રહ્યું છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ।